સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમલતા ત્રિવેદીના નેજા હેઠળ સેવામાં જ શક્તિ કહેવતને સાકાર કરતી એક સરાહનીય કામગીરી અમદાવાદ ખાતે જોવા મળી છે। પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન ટીમ દ્વારા 800 થી વધુ દર્દીઓને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। તારીખ 17 માર્ચ 2026 ના રોજ અમદાવાદની IKDRC સિવિલ કિડની હોસ્પિટલ ખાતે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। જય હિન્દ, જય ભારત। નમસ્તે, હું બિપિનભાઈ સગાર। આજે તારીખ 17/3/2026 ના દિવસે અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલની અંદર આજે જે કે આ સુંદર નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કે પરિવાર તરફથી પરિવારનો અમે હૃદયથી આભાર માની, પણ વિશેષ આજના અમારા નાસ્તાના દાતાશ્રી એટલે કે જે કે બોટાદથી જીઓ ટેકનિક ગ્રુપ એટલે કે જે શૈલેષભાઈ, પંકજભાઈ વાઘેલા, ભવદીપભાઈ, સંજયભાઈ અને રસિકભાઈ, મહાલક્ષ્મી ગેરેજ, મહાકાળી ગેરેજ એટલે કે હરેશભાઈ કંજારિયા, અમિતભાઈ ભીખાભાઈ, પ્રજાપતિ ઓટો ગેરેજ, આ ગેરેજના તમામ કહેવાય ને કે ઓનરો બોટાદથી આ ગ્રુપ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અને ખરેખર અમે આ જેટલા બી ભાઈઓ આ નાસ્તાની અંદર હેલ્પ કરી છે, ખરેખર આ કુટુંબનો અને પરિવારનો અમે આ પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન ટીમ દ્વારા અમે ખરેખર બધાનો હૃદયથી આભાર માની છીએ, કારણ કે આજે તેમના નાણાં દ્વારા અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલની અંદર કમસે કમ 800 થી પણ વધારે દર્દીઓનો જે કે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે। ખરેખર આ બધા પરિવારનો અમે હૃદયથી આભાર માની, અને વિશેષ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે, અને થેન્ક યુ સો મચ। આ પ્રસંગે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 800 થી વધુ દર્દીઓને વાટીદાર ખમણ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યમાં દાતાશ્રી બોટાદથી જીઓ ટેકનિક ગ્રુપ દ્વારા શૈલેષભાઈ, પંકજભાઈ વાઘેલા, ભવદીપભાઈ, સંજયભાઈ, રસિકભાઈ, મહાકાળી ઓટો ગેરેજ, હરેશભાઈ કંજારિયા અને અમિતભાઈ ભીખાભાઈ, પ્રજાપતિ ઓટો ગેરેજ, જીઓ ટેકનિક ગ્રુપ દ્વારા નાસ્તાનું યોગદાન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનના બિપિનભાઈ પથ્થર, સિમોનભાઈ, બાબુભાઈ બારોટ, રમેશભાઈ સગર, વિશાલભાઈ પ્રજાપતિ, વિવેક મહારાજ, અનિલભાઈ વાઘેલા સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને નાસ્તાનું વિતરણ કરી સેવા કાર્યને સફળ બનાવ્યું હતું। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ પણ આ સેવા કાર્ય માટે સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સંસ્થાના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને આવનારા સમયમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રહેશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર બિપિન પથ્થર, અમદાવાદ।